જય શ્રી કૃષ્ણ બધાને. આજે આખો દિવસ વરસાદ પડ્યો હતો એટલે સાંજે વાતાવરણ ઠંડુ સરસ થઈ ગયું હતું. છોકરાઓ એમની રમતમાં લાગ્યા હતા. કોઈક ટીવી જોતું હતું અને કોઈક રસોઈ બનાવતું હતું. આનો ફાયદો ઉપાડીને અમે અમારા કામમાં લાગી ગયા. આજે જ છોલે બનાવવાનું પ્લાનિંગ હતું એટલે દીદીએ મસ્ત આદુ મરચાંનો પેસ્ટનો વઘાર કર્યો અને વારાફરતી બધી વસ્તુ એડ કરી. આદુ મરચાંની પેસ્ટ સંતળાઈ ગઈ એટલે વારો આવ્યો ડુંગળીનો. ડુંગળી અને પેસ્ટને થોડીક વાર તેલમાં સતડાવા દીધી. એ બંને ચડી ગયા એટલે વારો આવ્યો ટમેટાની પ્યુરીનો. એડ કરી ટમેટાની પ્યુરી. આ ત્રણેય વસ્તુને થોડીક વાર તેલમાં સતડાવા દીધી અને પછી એડ કર્યા બેઝિક મસાલા અને છેલ્લે વારો આવ્યો ચણાનો. થોડીક જ વારમાં મસ્ત ટેસ્ટી છોલેનું શાક બનીને રેડી થઈ ગયું. આજે છોલે સાથે પરાઠા બનાવવાનું પ્લાનિંગ હતું એટલે લાગી ગઈ બંને જણી પરાઠા બનાવવામાં. દીદી વણતા આવતા હતા અને હું શેકતી આવતી હતી. જો તમને અમારા ડેલી વ્લોગ્સ ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થોડીક જ વારમાં બધા પરાઠા બનીને રેડી થઈ ગયા એટલે બેઠા જમવા માટે. જમીને હજી ઊભા જ થયા હતા ને ત્યાં તો લાઈટ જતી રહી એટલે કીધું ચલો ખાટલો ઢાળીને થોડીક વાર બેસીએ. મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. બાય.